શ્રી રામ તીર્થનો મહિમા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ચૈત્ર સુદ નવમી એટલે રામનવમી, શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ। તો આજે રામનવમીના દિવસે આપણે શ્રી રામ તીર્થનો મહિમા સાંભળીશું। જે મહિમા સાંભળવા માત્રથી બ્રહ્માજી કહે છે કે હે નારદ, રામ તીર્થ ભૂણ હત્યાના પાપોને પણ નાશ કરનારું છે અને એને સાંભળવા માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। તો આપણે સાંભળીશું શ્રી રામ તીર્થનો મહિમા। હરિ ઓમ। ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન ધીરે ધીરે ગોદાવરી નદીના તટ પર પહોંચે છે, જે ભગવાન શિવની સંપત્તિ રૂપ તથા અનિર્વચનીય પરાશક્તિ છે। તે જ જળ સ્વરૂપે પ્રગટ થયેલી ગૌતમી નદી છે એવું સંત મહાત્માઓનું કથન છે। ગૌતમી બ્રહ્મા, વિષ્ણુ અને શિવના માટે પણ માનની તથા વંદનીય છે। શ્રી રામ કહે છે, અહો, ગંગાનો કેવો અદ્ભુત પ્રભાવ છે! ત્રણેય લોકમાં એમની કોઈ ઉપમા નથી। અમે ધન્ય છીએ કે આ ત્રિભુવન પાવની ગંગાના દર્શન કરી શક્યા। આમ કહીને શ્રી રામે ઘણા હર્ષ સાથે મહાદેવજીની સ્થાપના કરી અને યત્નપૂર્વક 16 ઉપચારથી 36 કળાઓ ધરાવતા મહાદેવજીની આવરણ સહિત પૂજા કરી એ હાથ જોડીને એમની સ્તુતિ કરવા લાગ્યા। શ્રી રામ કહે છે, હું પુરાણ પુરુષ શંભુને નમસ્કાર કરું છું, જેમની અસીમ સત્તાનો ક્યાંય અંત નથી। તે સર્વજ્ઞ શિવને હું પ્રણામ કરું છું। અવિનાશી પ્રભુ રુદ્રને નમસ્કાર છે। સૌનો સંહાર કરનારા સર્વને મસ્તક નમાવીને પ્રણામ કરું છું। અવિનાશી પરમદેવને નમસ્કાર કરું છું। લોકગુરુ ઉમાપતિને પ્રણામ કરું છું। દરિદ્રતાનો વિનાશ કરનારા શિવને નમસ્કાર કરું છું, જેમનું રૂપ ચિંતનનો વિષય નથી। તે કલ્યાણમય શિવને નમસ્કાર કરું છું। વિશ્વની ઉત્પત્તિના બીજરૂપ ભગવાન ભવને પ્રણામ કરું છું। જગતનું પાલન કરનારા પરમાત્માને નમસ્કાર કરું છું। પાર્વતીના પ્રિયતમ અવિનાશી પ્રભુને નમસ્કાર કરું છું। નિત્ય સર અક્ષર સ્વરૂપ શંકરને પ્રણામ કરું છું, જેમનું સ્વરૂપ ચિન્મય છે અને અપ્રમેય છે। તે ભગવાન ત્રિલોચનને હું મસ્તક નમાવીને વારંવાર નમસ્કાર કરું છું। કરુણા કરનારા ભગવાન શિવને પ્રણામ કરું છું તથા સંસારને ભય આપનારા ભગવાન ભૂતનાથને સર્વદા નમસ્કાર છે। મનોવાંચિત ફળના દાતા મહેશ્વરને પ્રણામ કરું છું। ભગવતી ઉમાના સ્વામી શ્રી સોમનાથને નમસ્કાર કરું છું। ત્રણેય વેદ જેમના 3 નેત્ર છે તે ત્રિલોચનને પ્રણામ કરું છું। ત્રિવિધ મૂર્તિથી રહિત સદાશિવને નમસ્કાર કરું છું। પુણ્યમય શિવને પ્રણામ કરું છું। સત
અસતથી પૃથક પરમાત્માને નમસ્કાર કરું છું. પાપોનું અપહરણ કરનારા ભગવાન હરને પ્રણામ કરું છું. જે સમગ્ર વિશ્વના હિતમાં રચ્યા રહે છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું. જે અનેક રૂપ ધારણ કરે છે તે ભગવાન શંકરને પ્રણામ કરું છું. જે સંસારના રક્ષક તથા સત અને અસતના નિર્માતા છે તેમને નમસ્કાર કરું છું. જે સમગ્ર વિશ્વના સ્વામી છે તે વિશ્વનાથને પ્રણામ કરું છું. હૈવ્ય કૈવ્ય સ્વરૂપ યજ્ઞેશ્વરને નમસ્કાર કરું છું. સકળ લોકનું સદા કલ્યાણ કરનારા ભગવાન શિવ આરાધના કરવાથી ઉત્તમ ગતિ તથા સઘળી અભિષ્ટ વસ્તુઓ પ્રદાન કરે છે તે દાનપ્રિય ઈષ્ટદેવને હું નમસ્કાર કરું છું. ભગવાન સોમનાથને પ્રણામ કરું છું. જે સ્વતંત્ર ન રહીને ભક્તોને પરાધીન રહે છે તે વિજયશીલ ઉમાનાથને હું પ્રણામ કરું છું. વિઘ્નરાજ ગણેશ તથા નંદીના સ્વામી પુત્રપ્રિય ભગવાન શિવને હું મસ્તક નમાવીને પ્રણામ કરું છું. સંસારના દુઃખ અને શોકનો નાશ કરનારા દેવતા ભગવાન ચંદ્રશેખરને હું વારંવાર નમસ્કાર કરું છું. જે સ્તુતિ કરવા યોગ્ય અને મસ્તક પર ગંગાને ધારણ કરનારા છે તે મહેશ્વરને નમસ્કાર કરું છું. દેવતાઓમાં શ્રેષ્ઠ ઉમાપતિને પ્રણામ કરું છું. બ્રહ્મા વગેરે ઈશ્વર, ઇન્દ્ર વગેરે દેવતા તથા અસુર પણ જેમના ચરણ કમળોની પૂજા કરે છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું. જેમણે પાર્વતી દેવીના મુખેથી નીકળનારા વચનો પર દૃષ્ટિપાત કરવા માટે જાણે 3 નેત્ર ધારણ કરી રાખ્યા છે તે ભગવાનને હું પ્રણામ કરું છું. પંચામૃત, ચંદન, ઉત્તમ ધૂપ અને વિવિધ પ્રકારના વિચિત્ર પુષ્પ, મંત્ર તથા અન્ન વગેરે સઘળા ઉપચારોથી પૂજિત ભગવાન સોમને હું નમસ્કાર કરું છું. ત્યાર પછી ભગવાન શંકરે પ્રગટ થઈને શ્રી રામ અને લક્ષ્મણને કહ્યું, તમારું કલ્યાણ થાવો, વર માંગો. શ્રી રામ કહે છે, સુરેશ શ્રેષ્ઠ મહેશ્વર, જેઓ આ સ્તોત્ર દ્વારા ભક્તિપૂર્વક આપની સ્તુતિ કરે છે તેમના બધા કાર્ય સિદ્ધ થઈ જાય. શંભુ, જેમના પિતરોની ઉત્તમ ગતિ થઈ નથી, અહીં પિંડદાન કરવાથી તેઓ પવિત્ર થઈ સ્વર્ગલોકમાં ચાલ્યા જાય. જીવનભરના એકત્રિત થયેલા માનસિક, વાંચિક અને શારીરિક પાપો અહીં સ્નાન કરવા માત્રથી તત્કાળ નષ્ટ થઈ જાય. જેઓ અહીં યાચકોને ભક્તિપૂર્વક થોડું પણ દાન આપે તે બધું અક્ષય થઈને દાતાઓ માટે ઉત્તમ ફળ આપનારું બને. આ સાંભળીને શંકર ભગવાન બહુ પ્રસન્ન થયા. એમણે એવમસ્તુ કહીને શ્રી રામચંદ્રની વાતનું અનુમોદન કર્યું. સુરશ્રેષ્ઠ ભગવાન શિવજી અંતર્ધ્યાન થઈ ગયા પછી શ્રી રામ પોતાના અનુગામીઓ સાથે ધીરે ધીરે તે પ્રદેશમાં ગયા જ્યાંથી ગોદાવરી નદી પ્રગટ થયા છે. ત્યારથી તે તીર્થ શ્રી રામ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. જ્યાં લક્ષ્મણે સ્નાન કર્યું અને શંકરની પૂજા કરી તે લક્ષ્મણ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. અને જ્યાં સીતાએ સ્નાન કર્યું તે સીતા તીર્થ કહેવાયું. સીતા તીર્થ અનેક પ્રકારની સમસ્ત પાપરાશિને નિર્મૂળ કરવા સમર્થ છે. જેમના ચરણોથી ગંગા પ્રગટ થયા છે
તેમણે જ જ્યાં સ્નાન કર્યું તે તીર્થની વિશેષતા વિશે શું કહી શકાય? તેથી શ્રી રામ તીર્થ જેવું ક્યાંય બીજું કોઈ તીર્થ નથી. તો અહીંયા શ્રી રામ તીર્થનો મહિમા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી રામ તીર્થનો મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.